નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પાનીગેટ પોલીસ સ્ટેશનમાં સુસાઇડ બનેલી ઘટનાને લઈને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ગતરોજ પાનીગેટ પોલીસ સ્ટેશનમાં રમેશ વસાવા જે પત્ની જોડે મારામારી અને ઝઘડાના કેસમાં પોલીસે અટકાયત કરી હતી, પરંતુ વ્યક્તિને બાથરૂમમાં જઈને સ્વેટરની દોરીથી આપઘાત કરી લીધો હતો। આ ઘટનાથી વડોદરા શહેરમાં ચકચાર મચી હતી, જેથી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મૃતકના પરિવારને ન્યાય મળે તે આશયથી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। જય હિન્દ, જય ભારત। હું ભાવિશા પરમાર। આજરોજ અમે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર ટીમ અમે સમગ્ર લોકો આજે પોલીસ ભવન પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। ગઈકાલે જે બનાવ બન્યો, રમેશભાઈ વસાવાએ જે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોતાનું જીવન દોરી ટૂંકાવી હતી અને આત્મહત્યા કરી હતી, તો એના રિલેટેડ આજે પોલીસ સ્ટેશનમાં જો આ રીતનો બનાવ બને છે તો એક તપાસનો વિષય છે અને આની અંદર ડીપલી નિપક્ષ સાથે કોઈ પક્ષપાત કર્યા વગર આની અંદર એની તપાસ થાય, એની માંગણી સાથે અમે આજે એમને આવેદનપત્ર આપ્યું છે। ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે રીતે ગુજરાત પોલીસ આજ દિન સુધી કામ કરતી આવી છે અને સપોર્ટ કરતી આવી છે જનતાને, એ રીતે આમાં બી એ તપાસ નિપક્ષ કરશે અને જે બી રીતનું છે એનો ન્યાય અપાવશે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। ગત રોજ સવારે અર્લી મોર્નિંગ પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર એક રમેશ વસાવા નામના ઈસમે આત્મહત્યા કરી હતી। એ અનુસંધાને અમે આજે પોલીસ ભવનમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ટીમ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જેની અંદર આ ઘટના ઘટી એ બહુ દુઃખદ ઘટના કહેવાય અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ એક લાંછનરૂપ કહેવાય કે આજે પોતાના ડિપાર્ટમેન્ટની પોલીસ ચોકીની અંદર જ્યારે આવી ઘટના બનતી હોય તો એક તપાસનો વિષય બને છે। એટલે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આમાં ખૂબ જ તપાસ ઊંડાણપૂર્વક ચકાસણી સાથે થવી જોઈએ કે જેના પરથી આપણને એની વિગત મેળવી શકાય। કૌસ્તુભ ભટ્ટ, પ્રમુખ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી। દાંડિયા બજારમાં શ્રી ગુરુદત્ત યુવક મંડળ દ્વારા માઘી ગણેશ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સવની પરંપરા જાળવી રાખતા દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ડીગ્યાચા વાડા ખાતે શ્રી ગુરુદત્ત યુવક મંડળ દ્વારા માઘી ગણેશ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। મંડળના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ગણપતિ દાદાના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે અહીં વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓ દર્શન અને પ્રસાદનો લાભ લે છે। ભક્તિમય માહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોને ગણેશજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી અને સ્થાનિક લોકો અને ગણેશ ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભેર માઘી ગણેશ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સૌને સૌપ્રથમ શ્રી ગણેશાય નમઃ। શ્રી ગુરુદત્ત યુવક મંડળ દીઘેનો વાડો દાંડિયા બજાર વડોદરા ખાતે માઘી ગણેશ જયંતિ નિમિત્તે દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ગણપતિ દાદાનું બર્થડે આપણે જન્મદિવસ ઉજવવાનું નક્કી કરેલ છે। એનો કાર્યક્રમ ચાલેલ છે અને એ કાર્યક્રમના અનુસંધાનમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, જે દર વર્ષે આપણે રાખીએ છીએ। આ લગભગ 5મું વર્ષ છે। આ છે દીઘેનો વાડો દાંડિયા બજાર 4 રસ્તા અલંકાર એપાર્ટમેન્ટની સામે વડોદરા।
ઓએનજીસી કોલોનીમાં બંગાળી સમાજ દ્વારા સરસ્વતી પૂજાની પૂજા કરી ઉજવણી કરવામાં આવી. શહેરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના કરવામાં આવી હતી. વડોદરાના ઓએનજીસી કોલોની ખાતે બંગાળી સાર્વજનિક પૂજા કમિટી ટ્રસ્ટ દ્વારા સતત 22મા વર્ષે ભવ્ય સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક સંદર્ભમાં આયોજકોએ ઉલ્લેખ કર્યો છે કે સરસ્વતી પૂજાની આ પરંપરા આશરે 1400 વર્ષ પહેલાં સરસ્વતી નદીના કિનારેથી શરૂ થઈ હતી, જેને તેઓ આજે પણ જીવંત રાખી રહ્યા છે. કમિટીના સભ્યોએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે સરસ્વતી પૂજાની પરંપરા સદીઓ પુરાણી છે. જ્ઞાન એ પરમ સુખ છે અને આ સંદેશ નવી પેઢી પર સુધી પહોંચે તે હેતુથી દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. બાળકો માટે આ દિવસે વિદ્યારંભની વિધિ પણ ખાસ મહત્વ ધરાવે છે. વડોદરામાં વસતા બંગાળી પરિવારો માટે આ ઉત્સવ ઘરની યાદ અપાવનારો છે અને અન્ય સમાજ માટે જ્ઞાનનો સંદેશ ફેલાવનારો સાબિત થયો છે. आज जो है ओएनजीसी में है सार्वजनिक बंगाली ट्रस्ट का ये सरस्वती पूजा लास्ट 22 साल से हो रहा है इधर. बेसिकली बसंत पंचमी का दिन में सरस्वती पूजा मनाया जाता है. सरस्वती को जो विद्या का देवी माना जाता है, एडुकेशन, गॉड ऑफ एडुकेशंस. एंड सभी देखो इसका एक स्पेशलिटी है, सभी लोग ये जो गुजरात में केसुडो फूल बोलते हैं वो इसी पूजा का विशेषत्व है. केसुडो पूजा में यूज होते हैं एंड सारे लोग लगभग इधर ये लोग कपड़ा पहनते हैं इसी दिन को. एंड इसके लिए बच्चे को आज इधर स्कूल है, इसके लिए सब बच्चा नहीं है, शाम को सब बच्चा आएगा. बेसिकली सही बच्चा के लिए हम लोग ये पूजा एडुकेशन के लिए मना जाते हैं. एंड सबके लिए इधर भोग, खिचड़ी भोग के भी अरेंजमेंट है. सारे ओएनजीसी वाला जैसे ऑफिस छूटे होगा 1 बजे से चालू होगा. एंड कल्चरल प्रोग्राम भी हमारे इधर शाम को सब कुछ बच्चे लोग पार्टिसिपेट करेगा. एंड कुछ लोग को शाम को हम लोग बुलाया, बाकी लोग को भी समाज सेवा के लिए हम लोग हेल्प करेगा. बच्चे जो एडुकेशन नीडी है उसको भी हम लोग एडुकेशन का किट बांटेगा शाम को टाइम. तो मेरा नाम है रजत रॉय, मैं ये पूजा का जनरल सेक्रेटरी हूँ. વડોદરા ટ્રાફિક શાખા પશ્ચિમ દ્વારા રોડ ડિવાઈડર બ્લાઇન્ડ સ્પોટ દૂર તારીખ 2026-22/1ના રોજ ટ્રાફિક શાખા પશ્ચિમ દ્વારા વડોદરા શહેર માર્ગ સલામતી વધારવાના હેતુસર મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર, અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઋષિકેશ ઉપાધ્યાય માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9માં ગોરવા આઈટીઆઈથી સૂર્યા સોસાયટી થઈ સપના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવામાં કાર્યક્રમનું લોટસ પ્લાઝા, ગોત્રી લક્ષ્મીપુરા રોડ, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ ગોરવા આઈટીઆઈથી નારાયણ ગાર્ડન રોડને જય શ્રી રામ નામ આપવામાં આવ્યું. વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરેએ જુલાઈ 2024માં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન થઈ તેવી રીતે ગોરવા આરટીઆઈથી સપના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા રોડનું નામ જય શ્રી રામ માર્ગ કરો, જેને સભામાં મંજૂર આપવામાં આવી હતી. ત્યારે આજ રોજ વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9માં ગોરવા આરટીઆઈથી સૂર્યા સોસાયટી થઈ સપના વાવેતરથી ગાર્ડન નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવામાં આવ્યું. લોટસ પ્લાઝા, ગોત્રી લક્ષ્મીપુરા રોડ, વડોદરા ખાતે યોજવામાં આવ્યો. સૌપ્રથમ શ્રી રામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રાગટ્ય કરી તખતીનો અનાવરણ કરવામાં આવ્યું. વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, સહેજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, કાર્યકર્તાઓ
સહિતના વિસ્તારના અગ્રણીઓ સહિત મહાનુભાવો જય શ્રી રામ માર્ગ નામકરણમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકામાં પ્રત્યેક સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં માર્ગ હોય કે પછી સર્કલ હોય એના નામકરણ માટે સૂચનો મોકલવામાં આવતા હોય છે. ત્યારે આ વિસ્તારના મારા સાથી સભાસદશ્રી એવા શ્રીરંગભાઈ આયરે દ્વારા લોટસ પ્લાઝાથી લઈ અને ITI 5 રસ્તા સુધીના માર્ગને શ્રી રામ માર્ગ નામ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે 550 વર્ષની પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી રામને જ્યારે અયોધ્યા ખાતે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજના જ દિવસે આજે 2 વર્ષ થાય છે, ત્યારે આ સુભગ સંયોગ છે અને એની યાદગીરી પણ કાયમ આપણા સૌના મનમાં અકબંધ રહે. ત્યારે એ રામ મંદિરની જે અયોધ્યાના રામ મંદિરમાં જે મૂર્તિ છે તેની પ્રતિકૃતિ સમાન મૂર્તિ પણ અહીં બિરાજમાન કરી અને એમને અમે પુષ્પાંજલિ કરી ભગવાન શ્રી રામના આશીર્વાદ લઈ અને આ માર્ગને શ્રી રામ માર્ગનું નામકરણ કર્યું છે. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, આ વિસ્તારના અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારના સૌ નાગરિકો અને સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. હું સૌને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે જે 2 વર્ષ છે તેની પણ અને આ વડોદરા શહેરમાં જે શ્રીરામ માર્ગ નામકરણ કરવામાં આવ્યું છે તે બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. સભાના વોર્ડ નંબર 9માં નારાયણ ગાર્ડન જે રોડ છે એમાં લોટસ પ્લાઝાથી લઈને ITI 5 રસ્તા સુધીનો જે નવો રોડ ખુલ્યો છે અને આ રોડનું આજે જય શ્રી રામ નામકરણ જ્યારે રામ મંદિરને આજે 2 વર્ષ પૂર્ણ થયા અને 2 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે વડોદરા શહેરનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા જય શ્રી રામ નામકરણ માર્ગનું થાય એ આપણા માટે ગૌરવની વાત છે. અને હું મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, અમારા સૌ કાર્યકર્તાઓ પણ આજે અહીં ઉપસ્થિત રહ્યા છે. આ નામકરણ જ ધર્મ અને સંસ્કૃતિનો મનનો જે ભાવ છે એ પ્રગટ કરે છે. અને જ્યારે આ નવીન માર્ગનું નામકરણ અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગભાઈ અને સમગ્ર તમામ કાઉન્સિલરોએ ભેગા થઈને જ્યારે આ નામકરણ સૂચવ્યું અને વડોદરા મહાનગરપાલિકાએ એને સ્વીકાર કર્યો છે, ત્યારે હું બધાને અભિનંદન સાથે આજનો દિવસ એ આપણા માટે યાદગાર દિવસ છે. 500 વર્ષ પછી જે મંદિર બન્યું એને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાએ માર્ગનું નામ જય શ્રી રામ આપ્યું છે. હું ખૂબ ખૂબ અભિનંદનને શુભકામનાઓ અર્પણ કરું છું. આ ભગવાનના આશીર્વાદ આપણી પર છે ને એ દેખાડે છે. 9મી નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 2020માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને 2024-22મી જાન્યુઆરીએ આ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ખૂબ ભવ્ય રામ મંદિર કે જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ કરવા જઈ રહ્યું છે. વર્ષોના સંઘર્ષ બાદ આજે હિન્દુ સમુદાય ને સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે પોતાની આસ્થા માટે જે મંદિર બનાવવું હતું એ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં લખેલા જે અમારા નિશ્ચય હતા જેને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આજે 22મી જાન્યુઆરીએ આ મંદિરની 2nd એનિવર્સરી છે, ત્યારે આજના પવિત્ર દિવસે જે લોટસ પાર્ક ગોરવામાં ITI 5 રસ્તા સુધીનો જે રસ્તો છે એ રોડનું નામકરણ શ્રી રામચંદ્ર ભગવાનના નામે કરવામાં આવ્યું છે. એરિયાના લોકલ કાઉન્સિલરના સૂચન હતા. ત્યારે પ્રભુ શ્રી રામની આસ્થા અને જે એમની કૃપા છે આખા વડોદરા પર બની રહે એ માટે આજે તમામ નગરવાસીઓને ખૂબ અભિનંદન આપું છું કે આજના પવિત્ર દિવસે કે રામ મંદિરની જે 2nd એનિવર્સરી છે ત્યારે આ શ્રી રામચંદ્ર માર્ગનું નામાંકન કરવામાં આવ્યું છે. એરિયાના તમામ કાઉન્સિલરો, ખાસ કરીને શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એરિયાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ, તમામ એરિયાના કાઉન્સિલર અને નગરજનો અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા તમામ નાગરિકો આજે ઉપલબ્ધ છે. તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ સાચા અર્થમાં જે રામ રાજ્યની સ્થાપના કરી છે 2047 સુધીમાં એક વિકસિત ભારત બને, વિકસિત વડોદરા બને એ માટે આપણે પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ.
ધર્મની નગરી ઝાંસી રાણી રોડ, એકલવ્ય રોડ, ચંદ્રશેખર આઝાદ રોડ, મા રોડ અને હવે પાછા 2 રોડ છે જે જય શ્રી રામ અને મા રાણી પદ્માવતી. આ વડોદરાનો 9 નંબરનો આ એક જ વોર્ડ એવો છે કે જેની અંદર જ્યાં ધર્મ, સંસ્કાર અને જે લોકોએ દેશ માટે કામ કર્યું છે એવા લોકોના નામ આપવામાં આવ્યા છે. ખૂબ અભિનંદન આપું છું સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને. જય શ્રી રામ. વડોદરાને સમગ્ર ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જય શ્રી રામ મંદિરને 500 વર્ષ સુધી રાહ જોયા બાદ માનનીય પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની હેઠળ જે મંદિરની જ્યાં રામ ભગવાનની મૂર્તિને સ્થાપન્ય કરવામાં આવ્યું એવા રામ મંદિર અયોધ્યાને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને 3જા વર્ષની જ્યારે વર્ષગાંઠ અમે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ જે 3જું વર્ષ છે તે 3જું વર્ષ વડોદરા મહાનગરપાલિકા બી હંમેશા યાદ રાખે એ માટે માનનીય મેયરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી સાથે ચેરમેનશ્રી અને તમામ મારા સાથી કાઉન્સિલરોનો અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારની અંદર એક એવો રોડ કે જેને ગર્વથી લોકો આવતા જતા કહી શકે એ રોડનું નામ એટલે કે જય શ્રી રામ અને એ જય શ્રી રામ રોડના નામ સાથે જે લોટસ પ્લાઝાથી લઈને સપનાના વાવેતર થઈને ITI 5 રસ્તા પાસે રોડ મળે છે ત્યારે એ રોડનું નામકરણ આજના દિવસે માન્ય મેયરશ્રી, અમારા ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડિયા, અમારા ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી તેમના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના મુકરપુરા GIDC ખાતે આવેલ શ્રી વટકેશ્વર મહાદેવ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી પ્રદીપજી મિશ્રાજી પધારી થઈ છે. વહેડિયા પરિવાર દ્વારા મુકરપુરા GIDCમાં શ્રી વટકેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં મોટી સંખ્યામાં પધારેલ ભક્તો દ્વારા શ્રી પ્રદીપજી મિશ્રાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
उसके लिए आप धन के साथ में योगा करिए, प्राणायाम करिए और सात्विक भोजन। श्री शिवाय नमस्तुभ्यम। हमारे परम पूजनीय गुरुदेव प्रदीप जी मिश्रा जी शिवर वाले का बड़ौदा में 16 तारीख से आगमन हुआ। लाखों की संख्या में भक्तजन पधारे हैं। उसी के साथ में गुरुदेव ने हमारे वटकेश्वर महादेव मंदिर पर मकरपुरा जीआरडीसी में पधारे तो सभी भक्तों ने हर्ष और उल्लास के साथ में उनका स्वागत किया, अभिनंदन किया। गुरुजी से सभी भक्तों ने गुरुजी से रिक्वेस्ट की और गुरुजी ने हमारी रिक्वेस्ट को स्वीकार करके हमारे आगमन में पधारे हैं गुरुजी ने। तो उसके लिए हम पूरा मायसी समाज गुरुदेव के सदैव आभारी रहेंगे। गुरुजी ने जो हमारे को कमिटमेंट किया था तो मैं 10 मिनट के लिए भी आऊँगा, तो हमारा मायसी समाज का इसी प्रकार नाम रोशन हुआ और गुरुजी पधारे। उसके लिए हमारा पूरा मायसी समाज संपूर्ण बड़ौदा वासी पधारे। उसके लिए हम सभी का तहे दिल से मैं धन्यवाद करता हूँ। राजेश बेड़िया। आरएनबी વિભાગ દ્વારા ચાનોદ ગ્રામ પંચાયત પાસે મુખ્ય માર્ગ પર લગાવેલ રેલિંગ જોખમી બની ભારદારી વાહનના પ્રવેશ બંધી માટે તંત્ર દ્વારા લગાડવામાં આવી છે। લોખંડની રેલિંગમાં ચાનોદ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર બીએન હાઈસ્કૂલ પાસેનું ગાયકવાડી સમયનું નાડું જર્જરિત હોવાનું તંત્રએ જાહેર કર્યું છે। રિપોર્ટમાં જે બાદ છેલ્લા 2 માસ ઉપરાંતના સમયથી રેલિંગ લગાવવાની ભારદારી વાહનની અવરજવર કરાઈ છે બંધ, પરંતુ લોખંડની રેલિંગ જરૂર કરતાં વધુ નીચી હોવાથી વાહનો ભટકાવતા બને છે। પરિણામે રેલિંગ મધ્યમાંથી વળીને વધુ પડતી નમી જતાં સર્જાઈ રહી છે અકસ્માત। આજરોજ પણ જીવલે અકસ્માત થતા રહી ગયો। રેલિંગ નીચેથી પિકઅપ ટેમ્પો પસાર થતા ટેમ્પાની પાછળ ઊભા રહેલા યુવકનું માથું અથડાતા ધમાકાભેર રેલિંગમાં ભટકાયું હતું। ચાનોદના કોટ ફળિયા વિસ્તારમાં રહેતા યુવક અરવિંદ રમણભાઈ વસાવાને મોઢા પર અને માથાના ભાગે પહોંચી ગંભીર ઇજા। સ્થળ પર જ હાજર નાવિક શ્રમિક જીવી યુવાનને તાત્કાલિક ચાનોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો। યુવાનને મોઢાને અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ લઈ જવાયો। જરૂર કરતાં નીચી તેમજ નમી પડેલી રેલિંગ જીવલેબ સાબિત થાય તે પહેલાં તંત્ર જરૂરી ઊંચાઈ વધારી મજબૂત રેલિંગ લગાવે તેમજ નાળાના નિર્માણની કામગીરી સર્વતરે કરે આરંભે તેવી નગરજનોએ માંગ કરી। આપણે ચાણોદમાં પ્રવેશતા ગ્રામ પંચાયત પાસે એક નાડું આવેલું છે 130 વર્ષ જૂનું, જર્જરિત હોવાને લીધે સરકારે અહીંયા છેલ્લા મહિનાથી રેલિંગ મારેલી છે લોખંડની, જેના લીધે થોડી નીચી છે અને 2-3 વાર અકસ્માત થયા છે। અજાણ્યા વાહનો દ્વારા ટક્કર વાગી છે, એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઇટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે। એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી, જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા, જેને
અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે, જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે. અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાવે. SRF ફાઉન્ડેશન દ્વારા સાયકલ કેન્સર સાયકલ હેલ્થ અવેરનેસ મંથનો કાર્યક્રમ વાગરા તાલુકાના અખોત ગામ ખાતે યોજાયો હતો, જેમાં ડૉક્ટર નીલુ પટેલ દ્વારા સાયકલ કેન્સરની બચાવની તથા લડવાની જાણકારી આપવામાં આવી, જેમાં SRF ફાઉન્ડેશનમાંથી શ્રીમતી નિજા જુડેજા હાજર રહ્યા હતા અને તેઓ પણ ગામની મહિલાઓને સ્વાસ્થ્ય સલામતીની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચમાંથી સુનિલભાઈ તથા અગીતાબેન સામાજિક કાર્યકર્તા દ્વારા મિશન વાત્સલ્ય યોજનાની જાણ કરવામાં આવી હતી, માહિતી આપવામાં આવી હતી, જેમાં બાળકોને મળતા લાભ વિશે ગામની મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી, જેનું આજરોજ SRF ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નેહા પટેલ, ચેતન રાઠોડ, પરમાર તરંગ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 111 મહિલાઓને લાભ લીધો હતો. ભરૂચ શહેરમાં મહિલા કોન્સ્ટેબલ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત. ભરૂચ કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરના રહેણાંક રૂપમાં મૂળ ભાવનગરના મહિલા પોલીસકર્મી 27 વર્ષીય પ્રીતિ ઉદયસિંહ પરમાર ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત. જાણવા મળ્યા મુજબ ગત રોજ રાત્રિના કોઈ અગમ્ય કારણસર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને B ડિવિઝન પોલીસે મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત મોતનો ગુનો નોંધાઈ તપાસ શરૂ કરી હતી. પોલીસકર્મીના મૃત્યુથી શહેર અને પોલીસ વિભાગમાં શોકની લાગણી પસરી હતી. આજરોજ ગણેશ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. વર્ષના ચોથા ગુરુવારે SSG હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદીની સેવા સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે, જેમાં જાગૃત કિન્નર અખાડાથી હિમાની માસીએ હાજરી આપી, જેમાં સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિમાની માસીને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ આજે ગણેશ જયંતિ હોય, નાના બાળકો સાથે કેક કાપી ચોકલેટ વહેંચી અને સાઈ પ્રસાદીમાં SSG હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા પરિવારજનોને ભોજન મળી રહે તે સેવામાં સહભાગી તમામ હાજર રહેલ મહેમાન તથા સભ્યો અને દાતાશ્રીઓને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમજ સંચાલકોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. મહાકાલ શિવશંકર સમૂહ અમે હિન્દુ ભાઈઓ બહેનો મળીને બધા અહીંયા આગળ ગરીબોને ખાવાનું જમવાનું વિતરણ કરીએ છીએ SSGની અંદર. અને આજે ગણપતિ દાદાનો ખાસ એવો જન્મદિવસ છે, એ નિમિત્તે ચોકલેટનો પ્રસાદીને એવું વિતરણ કરીએ છીએ. તો એ વડોદરાની જનતાને જાહેરમાં આમંત્રણ છે કે આવો અમારા ત્યાં જમવા માટે. જય શ્રી મહાકાલ શિવશંકર સમૂહ. હર મહાદેવ. નમસ્કાર, જય સાઈનાથ, જય ગણેશ. સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર ગુરુવારે જે અન્ન ક્ષેત્ર એટલે કે સાઈ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે SSG હોસ્પિટલ ખાતે. આજરોજ વર્ષનો ચોથો ગુરુવાર અને આજે ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય. આજે આપણા શ્રી દુંડાળા દેવ વિઘ્નહર્તા શ્રી ગણેશજીનો જન્મજયંતિ છે અને જન્મજયંતિ નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સાઈ પ્રસાદીના ભાગરૂપે આજે અહીંયા જે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ ગણેશજીના જન્મદિવસે કેક કટિંગ કરીને અને બાળકોને ચોકલેટ વહેંચીને અને જે આ અન્ન ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે. સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે SSG હોસ્પિટલ ખાતે આ અન્ન ક્ષેત્ર ચલાવે છે અને આ અન્ન ક્ષેત્રની અંદર તમામ અમારા જે કાર્યકર્તાઓ છે ઉપસ્થિત રહીને સેવા આપે છે અને અહીંયા SSG હોસ્પિટલ ખાતે જે સારવાર લેનાર દર્દીઓની સાથે જેટલા પણ પરિવારજનો આવે છે એ લોકોને એક ટાઈમનું ભોજન મળી રહે તે હેતુથી અમારું આ જે સાઈ શક્તિ અન્ન ક્ષેત્ર છે એ ચાલે છે. અને આવનારા સમયની અંદર પણ તમામ જે હિન્દુ તહેવારોની ઉજવણી પણ જે વર્ષોથી અમે કરતા આવ્યા છે એ તમામ ઉજવણી અમે જરૂરિયાતમંદ લોકો સુધી તેમના ચહેરા પર સ્મિત લાવી શકીએ તે હેતુથી અમે આ હેલ્પ કરીએ છીએ. માટે અમારી સાથે જેટલા પણ જોડાયેલા કાર્યકર્તાઓ છે, જેટલા પણ દાતાશ્રીઓ છે, તેઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓના દાન થકી જ અમે આ એક સેવા લોકો સુધી પહોંચાડી શકીએ છીએ.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.